નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનો ક્રાંતિ માર્ગમાં ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગોંડલથી આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલજી. જિગીશાબેન, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. નમસ્તે બેન. જિગીશાબેન, ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું અને ગોંડલની જો વાત કરવામાં આવે તો હાલમાં એવા આંકડા મળી રહ્યા છે કે જે ગોંડલમાં ઘણું ઓછું એવું મતદાન થયું છે, તો તેના પાછળના કારણો કયા છે? આમ તો ઓલ ઓવર ગુજરાતમાં મતદાન ઓછું થયું છે આ વખતે. એની પાછળના બે કારણો છે. એક તો ખૂબ જ તાપના લીધે લોકો બહાર નથી નીકળ્યા અને બીજું છે લગ્નગાળાના લીધે પણ લોકો બહાર નથી મતદાન મથક સુધી પહોંચી નથી શક્યા. પરંતુ છતાં બી ખૂબ સારું મતદાન રહ્યું છે એવું કહી શકાય. કારણ કે ગોંડલની અંદર તો મતદાન કરવા જવું ને એ પણ લોકો ડરના માર્યા જતા હોય છે. લોકોએ ખૂબ જ ઉત્સાહથી મતદાન કર્યું, એના માટે હું લોકોને આભારી છું. કેમ શેનો ડર હોય છે જિગીશાબેન? ગોંડલની વાત આવે એટલે ડર તો ખબર જ છે કોનો હોય છે. 30 વર્ષથી જેની સત્તા છે અને જે અહીંયા લોહિયાળ જંગ દર વખતે ખેલે છે ચૂંટણી સમયે બી, એ લોકોના ડર હોય છે અને એના લીધે નીકળી નથી શકતા. ઘણી જગ્યાએ તો એવું પણ હોય છે કે મને ઘણા લોકોએ કીધું છે, અહીંયા ગોંડલની જનતાએ મને કીધેલું છે કે અમે મતદાન મથકે જઈએ તો અમારો મત પહેલેથી પડી ગયો હોય છે, અમને ના પાડી દે છે કે તમારે મત નથી દેવાનો, નીકળો અહીંથી. આવા શબ્દો વાપરીને પણ લોકોને ત્યાં અડધૂત કરવામાં આવે છે. એટલે આવી તો ઘણી બધી પ્રશ્નો છે ગોંડલની અંદર. જિગીશાબેન, એટલે કાલે કોઈ એવું બોગસ મતદાન કે એ કોઈ સ્થિતિ જોવા મળી હતી કે કેમ? બોગસ મતદાન કરવા માટે આ લોકોએ દરેક જગ્યાએ બૂથે પોતાની 25 30 જણાથી લઈ અને 70 જણા સુધીની ટોળકીઓ ઉતારી હતી અને ટોળામાં સાથે જઈ અને મતદાન કરવા માટે જે લોકો અહીંયા હાજર નથી એવા લોકોના મતદાન કરવા માટેના ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ આમ આદમી પાર્ટીના અમારા જે બધા બૂથ એજન્ટો બધા હતા એ લોકોએ પણ ખૂબ જ સરસ ફાઇટ આપી અને ઉમેદવારોએ અને ટેકેદારોએ પણ ખૂબ જ સરસ ફાઇટ આપી હતી. કાર્યકર્તાઓ અમારા પણ ત્યાં મતદાન મથકની બહાર રક્ષણ કરતા હતા અને તંત્ર, જે પોલીસ તંત્ર છે, એમને પણ અમે સાથે રાખીને જે કાંઈ પણ કહેવાય ને કે લોકશાહીનું હનન ન થાય અને વ્યવસ્થિત રીતે મતદાન થાય એના માટેની અમે માંગણી સતત પોલીસ તંત્ર પાસે કરતા રહેતા હતા. એટલે આ લોકોએ પ્રયત્નો ઘણા કર્યા પણ મોટાભાગે અમે જ્યાં પહોંચી શક્યા છીએ ત્યાં થયું નથી. જ્યાં અમારાથી પહોંચાણું નથી ત્યાં એને મતદાન બોગસ આવું નાખવાની કોશિશ કરી હતી. એમાંથી એક કેસવાળા છે, એક લીલાખાથી અમારી પાસે આવી વાત આવી હતી કે લીલાખાની અંદર જે અલ્પેશભાઈ ઢોલરિયા છે, જે રાજકોટ જિલ્લાના પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના અને એપીએમસી ના ચેરમેન છે, એમણે ત્યાંના જે નવાગામ તાલુકા પંચાયતના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ભરતભાઈ ઢોલરિયા, આ બંને જણાએ સાથે મળી અને 15-20 જણાનું ટોળું લઈ અને મતદાન મથકમાં ઘૂસ્યા હતા. ત્યાં પણ અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ટેકેદારોએ ખૂબ જ સરસ ફાઇટ આપી હતી અને પહોંચતા થોડું કહેવાય ને કે એક તાલુકામાં 4-5 ગામડા હોય એટલે એક ગામડેથી બીજે ગામડે પહોંચતા અમને થોડી વાર લાગી. સમય દરમિયાન ત્યાંના લોકોના કહેવા પ્રમાણે એવું છે કે એ લોકોએ 50 થી વધારે મતદાન બોગસ કરેલું છે અને એના માટે અમે ફરિયાદ પણ નોંધાવી છે. જિગીશાબેન, ગોંડલમાં માહોલ કેવો જોવા મળી રહ્યો છે? ખરેખર એ 30 વર્ષની સરકાર રિપીટ થશે કે પરિવર્તન થશે? 100% પરિવર્તન આવશે, કારણ કે લોકોમાં પરિવર્તનનો જુસ્સો અમે લોકોની આંખમાં જોયો છે અને લોકો અહીંયા ત્રાહિમામ છે, ખબર જ છે, બધાને ખબર છે. બહાર નથી આવી શકતા પણ મતદાનની તાકાતથી એ લોકો આ વખતે ચોક્કસ સરકાર બદલી નાખશે. જી જિગીશાબેન, ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ.